નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક છે જીએસઆરટીસીની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે, જે કંડક્ટર કક્ષાના ઉમેદવારોની કામ ચલાઉ પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ છે, જેની અંદર કટ ઓફ કેટલું રહ્યું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ અપડેટ. કટ ઓફ કેટલા માર્ક્સે રહ્યું છે, જેમાં 1 ગુણે પણ ઉમેદવારોને નોકરી પ્રાપ્ત થઈ છે, એ વિશે આજે આપણે જોઈશું. તો આપની સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ દ્વારા કામ ચલાઉ પસંદગી યાદી કંડક્ટરની જાહેર કરવામાં આવે છે. અહીં કેટલીક સૂચનાઓ છે જે ઉમેદવારોને વાંચવાની અને ધ્યાને લેવાની રહેશે. આપણું ધ્યાન રહેશે આજે કટ ઓફ પર. બિન અનામત સામાન્ય છે, એની અંદર 66.50, એની જન્મ તારીખ 98ની સાલ હોવી જોઈએ. ત્યારબાદ બિન અનામત મહિલા ઉમેદવારો માટે અટક્યું છે સીધું 53. બહુ જ મોટો ડિફરન્સ છે 66 અને 53 વચ્ચે, જે 2001ની મહિલાઓ માટે જેનો જન્મ 2001માં થયો હોય. ત્યારબાદ આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ સામાન્યનું અટક્યું છે 60, અને જે ઈડબ્લ્યુએસ મહિલા છે જેનો 44.25. હું પોઈન્ટ પાછળ નથી બોલતો, આપ સ્ક્રીન પર જોઈ શકો છો, જે બર્થડેટ 95 વાળાની આ વાત છે. ત્યારબાદ ઓબીસીનો જે સામાન્ય છે એટલે પુરુષો માટેનું જે છે 62 માર્ક્સે અટકેલું છે, અને 47.75 છે એ મહિલા ઉમેદવારો માટેનું અટકેલું છે. અનુસૂચિત જાતિ છે એ લોકોનું એસસી 59.50 અને મહિલાઓનું 48.50. અનુસૂચિત જનજાતિ જે છે એ લોકોનું અટકેલું છે અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરી 51 અને 44.25 મહિલાઓનું અટકેલું છે. માજી સૈનિક ઉમેદવારો છે તેઓને જો માત્ર 1 માર્ક્સ મેળવેલો હોય તે લોકોને ઉમેદવાર નોકરી મળેલી છે, પરંતુ જન્મ તારીખ છે એ 27/7/1980 અહીં જન્મ તારીખ આપેલી છે. કટ ઓફ મેરિટ પરીક્ષાના માર્ક્સ અને સ્પોર્ટના માર્ક્સ સાથે બધા માર્ક્સ આની અંદર ગણવામાં આવેલા છે. 1 માર્ક્સ અટકેલ છે કંડક્ટરમાં માજી સૈનિકની પરીક્ષા માટે. હવે દિવ્યાંગતાની અંદર કેટલીક કેટેગરી છે A, B, C, D અને E. તો જે સૌપ્રથમ એ કેટેગરી છે જેની અંદર 35.75 અટકેલ છે, જે 24/7/2097ની બર્થડેટ વાળા. ત્યારબાદ જે બી કેટેગરી ઉમેદવારો છે તે લોકોને 7.75 અટકેલ છે, માત્ર 7/8/201992 જન્મ તારીખ. સી કેટેગરી વાળાને 51, ડી અને ઈ કેટેગરીને 16.25 માર્ક્સ છે. ત્યારબાદ જે કંડક્ટર કક્ષાના 3/7/2024 થી 17/7/2024 સુધી જે લોકો રીચેકિંગ સૂચના નંબર 4ના જે પેટા સૂચના નંબર 15 દિવ્યાંગ ઉમેદવારો માટે જે અનામતની જે કેટેગરી પરસ્પર બદલા બદલી છે એની અંદર 45.50 અટકેલું છે. આ છે એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, જેમાં પ્રથમ ઉમેદવારને માર્ક્સ મળે છે 85, જે એસસીબીસીનો ઓબીસીનો હોય છે. ઓબીસીના ઘણા બધા ઉમેદવારો જે પ્રથમ રહેલ છે. તો આ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. તો બહુ જ નીચું મેરિટ અટકે એવું કહી શકાય છે. આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.